હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીતની વાત કરેલી. સદીશોના સરવાળા માટે ત્રિકોણની રીતમાં પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને બે સદિશોનો સરવાળો કહેવામાં આવે છે. આપણી પાસે આકૃતિમાં આ બે સદિશ આપેલા છે, સદિશ એ અને સદિશ બી. તો આ માટે આપણે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એને રજૂ કરતો સદિશ ઓપી દોરીએ. હવે સદિશ એના શીર્ષ પરથી બીને રજૂ કરતો સદિશ પીક્યુ દોરીએ. તો પ્રથમ સદિશ આ છે, પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષ ઓ અને ક્યુ ને જોડતા સદિશને સદિશ ઓક્યુ ને શું કહેવાય? એ અને બી નો સરવાળો દર્શાવે છે. તો આ પરિણામી સદિશ છે, એ અને બી નો પરિણામી સદિશ છે. તો આકૃતિ પરથી જોઈએ તો સદિશ એ પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ ઓપી વત્તા પીક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ. હવે નીચેના ભાગમાં આપણે આ ભૂરા કલર વાળા સદિશ બતાવેલા છે. તો આ સદિશ બી છે, બી ને રજૂ કરતો સદિશ, એટલે બી ના મૂલ્ય જેટલો અને બી ની દિશામાં હોય તેવો સદિશ. તો આ સદિશ બી ને રજૂ કરતો સદિશ દોરેલો છે. આ પ્રથમ સદિશ છે, એના શીર્ષ 8 પરથી એને રજૂ કરતો સદિશ, એટલે કે એની દિશામાં હોય તેવો અને એના મૂલ્ય જેટલો સદિશ આર ક્યુ દોરીએ. તો બી વત્તા એ પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષ ને જોડતો સદિશ કયો થયો? ક્યુ. એટલે બી વત્તા એ બરાબર ઓઆર વત્તા આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આ જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ પણ સરખી થાય. એટલે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી a પ્લસ બી સદિશ a પ્લસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી પ્લસ સદિશ a. તો ક્રમમાં ફેરફાર કરવાથી સદિશ સરવાળો બદલાતો નથી. ક્રમમાં આમ સદિશ સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે છે. ત્યારે પછી આવે છે સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ. સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ આ પ્રમાણે છે, a પ્લસ બી બે સદિશોના સરવાળામાં આપણે ત્રીજો સદિશ ઉમેરીએ અથવા તો પાછલા બે સદિશોનો સરવાળો કરી, બરાબર છે, અને એને એમાં ઉમેરીએ તો સરવાળો કેવો થાય? સરખો થાય. તો આકૃતિ પરથી આપણે જોઈએ આ સદિશ એ એને આપણે ઓપી વડે દર્શાવીએ. આ થયો સદિશ બી, એને આપણે પીક્યુ વડે દર્શાવીએ. અને આ થયો સદિશ સી, જેને આપણે એના વડે દર્શાવીએ છીએ? ક્યુઆર વડે દર્શાવીએ. તો આ પ્રથમ સદિશ, તો પ્રથમ સદિશના પુચ્છ. તો ડાબી બાજુ જોઈએ તો ડાબી બાજુ બરાબર a વત્તા બી પ્લસ સી. તો એ બરાબર શું છે? ઓપી, સદિશ ઓપી. અને બી બરાબર સદિશ પીક્યુ. સદિશ સી બરાબર ક્યુઆર, સદિશ સી બરાબર ક્યુઆર. તો હવે ઓપી વત્તા પીક્યુ પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ, કે જેને બે સદિશોનો સરવાળો કહેવામાં આવે છે. તો આ થયો a વત્તા બી બરાબર ઓક્યુ. ઓક્યુ વત્તા ક્યુઆર પ્રથમ સદિશના પુચ્છ
અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ કયો છે? OR. તો OR એ પરિણામી સદિશ દર્શાવે છે. OQ અને QR નો પરિણામી સદિશ OR છે, એટલે આ બતાવે છે A વત્તા B વત્તા C દર્શાવે છે, એટલે અને આપણે OR કહીશું. સમીકરણ 1. હવે જમણી બાજુ જોઈએ, તો જમણી બાજુ A વત્તા B વત્તા C. A બરાબર OP, B બરાબર PQ વત્તા PQ વત્તા QR. PQ વત્તા QR બરાબર શું થાય? PR થાય. આ સદી શું બતાવે છે આપણને? B વત્તા C. PQ વત્તા QR પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ, એટલે આ સદિશ છે PR. PR. અને આ સદિશ છે OP. OP વત્તા PR પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ કયો છે? OP વત્તા PR એટલે OR. તો સમીકરણ 2 કહીશું અને સમીકરણ 1 કીધું છે. તો સમીકરણ 1 અને 2 પરથી શું થાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે સમીકરણ 1 અને 2 પરથી A વત્તા B વત્તા C ઇઝ ઇક્વલ ટુ A સદિશ A પ્લસ B વત્તા C. તો આને સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ કહેવાય છે. સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ કહે છે. હવે બે સદિશોની બાદબાકી કેવી રીતે થાય? હવે આપણે માત્ર સરવાળો કરીએ છીએ, આપણે બાદબાકી કરતા નથી. તો બે સદિશોની બાદબાકી એટલે શું? સદિશ A માંથી સદિશ B બાદ કરવો છે. એનો અર્થ કે સદિશ A માં માઇનસ સદિશ B ઉમેરવો છે. બે સદિશોની બાદબાકી એટલે એક સદિશમાંથી બીજો સદિશ બાદ કરવો નહીં, પરંતુ એક સદિશમાં બીજો ઋણ સદિશ ઉમેરવો છે, એવું કહેવાય. એટલે આપણે બે સદિશ લઈ લઈએ. આપણી પાસે આ બે સદિશ છે. આ સદિશ એ છે. આ સદિશ A માંથી સદિશ B ને બાદ કરવો છે. આ સદિશ B છે. આપણે સરળતા કારણ સદિશ B ને આપણે અધો દિશામાં લઈએ, જેથી કરીને દોરવામાં આપણને સરળતા રહે. આ સદિશ B થયો. તો પહેલા તો આપણે સરવાળો કરીએ. સદિશ A અને સદિશ B નો સરવાળો કરીએ તો અહીંથી આપણે સદિશ A ને રજૂ કરતો સદિશ દોરીએ. સદિશ A ને રજૂ કરતો સદિશ દોરીએ.
સદિશ એને રજૂ કરતો સદિશ એટલે સદિશ એની દિશામાં હોય તેવો અને સદિશ એના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો. અહીંયાથી દોરીએ તો આ થયો સદિશ એ. હવે સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરવો છે તો સદિશ એ ના શીર્ષ પર શું કરવું પડે? સદિશ બી નું પુચ્છ મૂકવું પડે. તો બે સદિશોનો સરવાળો થાય તો એ રીતે આપણે સદિશ બી નો સરવાળો કરીએ. એ અને બી નો સરવાળો કેવી રીતે? આ થયો સદિશ બી. તો પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ એ બે સદિશોનો સરવાળો દર્શાવે છે. તો આ રીતે આપણે સરવાળો કરી શકીએ. એ અને બી નો સરવાળો. આ જે સદિશ છે એ અને બી નો સરવાળો દર્શાવશે. A પ્લસ બી બે સદિશોનો સરવાળો દર્શાવે છે. હવે આપણે ધારો કે સદિશ એ માંથી સદિશ બી બાદ કરવો છે, એટલે કે a માઇનસ બી મેળવવું છે. ધારો કે સદિશ એ માંથી સદિશ બી બાદ કરવો છે. ધારો કે સદિશ એ માંથી સદિશ બી બાદ કરવો છે. એટલે કે a માઇનસ બી મેળવવું છે. હવે a માઇનસ બી બરાબર a પ્લસ માઇનસ સદિશ બી. a માઇનસ બી એટલે સદિશ એ માંથી સદિશ બી બાદ કરવો, એટલે સદિશ એ માં માઇનસ સદિશ બી ને ઉમેરવો. એટલે કે બે સદિશોનો સરવાળો કરવાનો છે. a અને માઇનસ સદિશ બી નો સરવાળો કરવાનો છે. તો આપણે સદિશ એ તો દોરેલો જ છે. હવે આપણે સદિશ માઇનસ સદિશ બી એટલે બી ની વિરુદ્ધ દિશામાં દોરવો પડશે. સદિશ કઈ દિશામાં દોરવો પડશે? બી ની વિરુદ્ધ દિશામાં દોરવો પડશે. તો આ બી ની દિશા અધો દિશામાં છે, તો આપણે કઈ દિશામાં દોરવો પડશે? સદિશ બી ની વિરુદ્ધ દિશામાં દોરવો પડશે. તો એ થશે માઇનસ સદિશ બી થશે. એ સદિશ એ માઇનસ સદિશ બી થશે. તો આ જે સદિશ છે એ બી નો વિરોધી સદિશ છે. બી ના મૂલ્ય જેટલું જ મૂલ્ય ધરાવતો, પરંતુ બી ની વિરુદ્ધ દિશામાં. તો આ પ્રથમ સદિશ થયો. પ્રથમ સદિશ એ અને બીજો સદિશ થયો માઇનસ સદિશ બી. તો આ બે સદિશોને આપણે જોડી દઈએ તો એ સદિશ એ બે સદિશોની બાદબાકી દર્શાવશે. બે સદિશોની બાદબાકી દર્શાવશે. તો આ જે સદિશ થશે એ બે સદિશોની બાદબાકી દર્શાવશે. a પ્લસ માઇનસ બી એટલે a માઇનસ બી. તો આ રીતે આપણે બે સદિશોની બાદબાકી કરી શકીએ. એક સદિશ માંથી બીજો સદિશ બાદ કરવો એટલે પ્રથમ સદિશમાં બીજા ઋણ સદિશ ઉમેરવો એવું કહેવાય. એટલા માટે આપણે બે સદિશોની બાદબાકી કરીએ તો એ માંથી બી બાદ કરવો. એટલે તો આ માટે સૌપ્રથમ એને રજૂ કરતો સદિશ ઓપી દોરો. ત્યારબાદ માઇનસ બી ને રજૂ કરતો સદિશ પીક્યુ દોરો.
પ્રથમ સદિશના પુચ્છ ઓ અને બીજા સદિશના શીર્ષ ક્યુ ને જોડતો સદિશ ઓક્યુ જો દોરો. તો અહીં ઓક્યુ એ ઓપી વત્તા પીક્યુ. ઓપી બરાબર સદિશ એ અને પીક્યુ બરાબર માઇનસ સદિશ બી. તો અહીં સદિશ ઓક્યુ એ અને બી ની બાદબાકી દર્શાવે છે. એ અને બી ની બાદબાકી દર્શાવે છે. તો આ રીતે આપણે એક સદિશમાંથી બીજા સદિશને આ રીતે બાદબાકી કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમજાવો. જેવી રીતે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત છે તે જ પ્રમાણે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. તો સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આકૃતિમાં બે સદિશ દર્શાવેલ છે, સદિશ એ અને સદિશ બી. આ એક સદિશ એ છે અને આ એક બીજો સદિશ બી છે. એક બીજો સદિશ બી છે. આપણી પાસે બે સદિશ છે આકૃતિ એમાં દર્શાવેલ બે સદિશ એ અને બી દર્શાવેલ છે. ધારો કે આકૃતિ એમાં દર્શાવેલ બે સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરવો છે. આ માટે કોઈક સામાન્ય બિંદુ ઉપરથી સદિશ એ અને સદિશ બી ને રજૂ કરતા સદિશ ઓપી અને ઓક્યુ લીધું. તો સદિશ એ ને રજૂ કરતો સદિશ એટલે સદિશ એના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો અને એની દિશામાં હોય એવો સદિશ. આપણે આવો એક સદિશ ઓપી દોરીએ. તો આ સદિશ ઓપી કોને રજૂ કરે છે? સદિશ એ ને. અને એ જ બિંદુ પરથી સદિશ બી ને રજૂ કરતો સદિશ એટલે સદિશ બી ની દિશામાં હોય તેવો, સદિશ બી ની દિશામાં હોય તેવો અને સદિશ બી ના મૂલ્ય જેટલું મૂલ્ય ધરાવતો સદિશ 1 બરાબર બી. આ બે સદિશ થયા. હવે ઓપી અને ઓઆર. ચલો ઓપી ને સમાંતર બાજુ દોરો. ઓપી ને સમાંતર બાજુ દોરીએ. આ ઓપી ને સમાંતર બાજુ અને ઓઆર ને સમાંતર બાજુ દોરો. તો બે સમાંતર બાજુનું છેદન બિંદુ થયું. એ છેદન બિંદુને આપણે ઓક્યુ કહીએ. ઓપી અને આપણે નામ બદલી નાખીએ અને આપણે ઓક્યુ કહીએ. અને આપણે ઓક્યુ કહીએ અને આને આર કહીએ. તો
तो सामान्य बिंदु आ समांतर बाजू चतुष्कोण थयो ओ क्यू आर पी समांतर बाजू चतुष्कोण थयो। आ समांतर बाजू चतुष्कोणમાં સદિશોના પુચ્છ જ્યાં રહેલા છે તે સામાન્ય બિંદુમાંથી દોરતો સામાન્ય બિંદુમાંથી પસાર થતો આપણે એક સદિશ દોરીએ તો એ સદિશ આપણને સદિશ એ અને સદિશ બી નો સરવાળો દર્શાવે છે। સદિશ એ અને સદિશ બી નો સરવાળો દર્શાવે છે। તો એવો એક સદિશ દોરીએ આપણે। આ જે સદિશ છે ઓઆર એ સદિશ એ અને સદિશ બી નો સરવાળો દર્શાવે છે। વાસ્તવમાં આ સદિશ એ છે તો અહીંયા પણ એક સદિશ થયો પીઆર। તો આ સદિશ પીઆર એ કોનો સમાન સદિશ છે? બી નો। અને સદિશ ક્યુઆર કોનો સદિશ છે? સદિશ એ નો સમાન સદિશ છે। એટલે આ પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ થયો। તો એ ત્રિકોણની રીતને પણ રજૂ કરે છે। અહીં ત્રિકોણની રીત પણ આપણે ઉપયોગ કરેલો છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કેવી રીતે સમજાવી શકાય? આકૃતિ એમાં દર્શાવેલ બે સદિશ એ અને બી નો સરવાળો કરવો છે। આ માટે કોઈક સામાન્ય બિંદુઓમાંથી સદિશ એ અને સદિશ બી ને રજૂ કરતા સદિશ ઓપી અને ઓક્યુ દોરો કે જેથી સદિશ ઓપી બરાબર સદિશ એ થાય અને સદિશ ઓક્યુ બરાબર સદિશ બી થાય। હવે ઓપી અને ઓક્યુ જેમની સંલગ્ન બાજુઓ હોય તેઓ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓક્યુ આરપી દોરો। અહીં સામાન્ય બિંદુઓમાંથી પસાર થતો સદિશ ઓઆર એ અને બી નો પરિણામી સદિશ છે એટલે કે એ અને બી નો સરવાળો દર્શાવે છે। આ રીતને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહે છે। ત્યાર પછી આવે છે શૂન્ય સદિશ। શૂન્ય સદિશ કોને કહેવાય? તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા બે સદિશોનો સરવાળો કરવાથી મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે। સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા બે સદિશોના સરવાળાથી મળતા પરિણામી સદિશને શૂન્ય સદિશ કહે છે। A minus A is equal to 0। સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા બે સદિશોનો સરવાળો કરવાથી મળતા પરિણામી સદિશને આ બે સદિશોનો સરવાળો છે A plus minus A is equal to 0। તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવા બે સદિશોનો સરવાળો કરતા મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે। શૂન્ય સદિશને 0 વેક્ટર અથવા તો શૂન્ય પર તેની નિશાની વડે દર્શાવે છે જેનું મૂલ્ય કેટલું છે? શૂન્ય સદિશનું મૂલ્ય 0। શૂન્ય સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પણ આપણને કેવું મળે? શૂન્ય સદિશ જ મળે। બરાબર છે? કોઈ સદિશને શૂન્ય વડે ગુણીએ તો પણ શૂન્ય સદિશ જ મળે અને કોઈ સદિશમાં આપણે શૂન્ય સદિશ ઉમેરીએ તો પણ તે સદિશ તેનો તે જ રહે છે। તો શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે જેને શૂન્ય ઉપર તેની નિશાની વડે 0 વેક્ટર વડે દર્શાવાય છે। ત્યાર પછી સદિશોનું વિભાજન।
આ કોઈક સદિશ એ છે, આ કોઈક સદિશ બી છે, અને આ કોઈક સદિશ એ છે. આ કોઈક સદિશ એ છે, તો એનું સ્મોલ એ અને સ્મોલ બી ના સ્વરૂપમાં વિભાજન કેવી રીતે કરી શકાય? તો આ માટે સદિશ એ ના પૂછ પરથી, સદિશ એ ના પૂછ પરથી સદિશ એ ની દિશામાં હોય, સદિશ એ ને લેમ્બડા વડે ગુણી સદિશ એ ની દિશામાં હોય તેવો એક સદિશ દોરો. હવે આ સદિશને થોડો નાનો કરી હવે સદિશ એ ને લેમ્બડા વડે ગુણી સદિશ એ ની દિશામાં હોય તેવો એક સદિશ દોરીએ. લેમ્બડા એ. હવે સદિશ એ ના શીર્ષ પરથી સદિશ બી ની દિશામાં હોય તેવો, સદિશ બી ની દિશામાં હોય તેવો એક સદિશ દોરો કે જેને મ્યુ વડે ગુણીને દર્શાવેલ છે. તો અહીં સદિશ એનું સદિશ એ બરાબર શું થશે? સદિશ એ બરાબર આ સદિશ ઓપી વત્તા પીક્યુ, પ્રથમ સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ કયો છે? ઓક્યુ. ઓક્યુ બરાબર ઓપી વત્તા પીક્યુ, ઓપી વત્તા પીક્યુ. ઓક્યુ બરાબર એ અને ઓપી બરાબર લેમ્બડા એ અને પીક્યુ બરાબર મ્યુ ઇન્ટુ સદિશ બી. તો અહીં આપણે સદિશ એ નું લેમ્બડા એ અને મ્યુ બી ના સ્વરૂપમાં વિભાજન કરેલું છે. અહીં સદિશ એ નું આપણે લેમ્બડા એ સદિશ અને મ્યુ બી સદિશના સ્વરૂપમાં આ રીતે આપણે વિભાજન કરી શકીએ છીએ. આવતીકાલે અગત્યની થિયરી દ્વિપરિમાણમાં સદિશ એનું વિભાજન કેવી રીતે કરી શકાય તે આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.